પાણી ઉભરાતી ગટરો રોડની સમસ્યાથી ત્રસ્ત તાંદલજાના રહીશોનો મોરચો પાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યો હતો। રહીશોના જણાવ્યા અનુસાર પત્રકાર 4 રસ્તાથી કોટિયાપુરા સુધી ગટર લાઈન નાખવાનું કામ શરૂ કરેલ છે। તે કામ વહેલામાં વહેલું પૂર્ણ કરવામાં આવે તેમજ પત્રકાર 4 રસ્તાથી કિસ્મત ચોકડી સુધીનો રસ્તો છેલ્લા 20 વર્ષથી ટીપી 23 ફાઇનલ થઈ ગયેલ છે, તેમ છતાં આજ સુધી બનાવવામાં આવેલ નથી। સાથે ગંદા પાણી અને ગટર ઉભરાવાની સમસ્યાના કારણે વિસ્તારમાં રોગચાળાના પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે। મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળવાની માંગ સાથે સ્થાનિકો એક તબક્કે પાલિકાના પ્રાંગણમાં બેસી વિરોધ નોંધાવ્યો હતો। ગટરનો પ્રોબ્લેમ છે, પાણી પીવાનું ગંદુ આવે છે, અમારે રોડનો બી પ્રોબ્લેમ છે, રોડ બી ખાડા ટેકડી જ છે। કોઈ સમસ્યા અમારી કોઈ સુનતું બી નથી, કોઈ સાંભળવા વાળું જ નથી। અમે જઈને અમે કેટલી વખત કમ્પ્લેન કરીને આવ્યા તો બી કોઈ સાંભળવા વાળું નથી। અમારા ગટરના ભૂગડા બેસી ગયા છે, અમારા ઘરમાં પાણી આવે છે, ટોયલેટ બાથરૂમમાં જવાનું, નાવા ધોવાનું, કપડાં ધોવાનું, વાસણ ધોવાનું બધો જ પ્રોબ્લેમ છે। મને પાણી હરખું નથી પીવાનું મળતું, ચોખ્ખું બી ને પીવાનું પાણી પણ કપડાં ધોવાનું પણ ચોખ્ખું નથી આવતું, બધું ગટરનું જ પાણી ટાંકીને જાય છે। ગટરો ફૂલ છે એકદમ, બધું પાણી આવે તે ગટર વાળું જ આવે છે। દરેક સોસાયટીઓ ગટરોમાં ઉભરાય, દરેક સોસાયટીઓમાં ગટરો ઉભરાય છે। એટલે આજે ના છૂટકે કમિશનર શ્રીને આવેદન આપી રજૂઆત કરવા માટે આવ્યા છે કે આખા વિસ્તારમાં ગંદા પાણીના પ્રશ્નો છે, આખા વિસ્તારમાં ગટરની સમસ્યાના પ્રશ્નો છે। ગટરની લાઇનનું કામકાજ ચાલુ કર્યું, એ કામ હજુ પૂર્ણ નથી કરતા। રોડ રસ્તાના પ્રશ્નો છે, પેવર બ્લોક, આ જે વુડાના મકાનો છે તો વુડાના મકાનોમાં પેવર બ્લોકની કામગીરી કરવાની વાત છે। એટલે ઘણી બધી પ્રાથમિક સુવિધાઓથી સંપૂર્ણપણે આ વિસ્તારને વંચિત રાખવામાં આવેલો છે અને એના કારણે આજે ગંદા પાણીની સમસ્યા, ગટરની સમસ્યા, બીમારી અને રોગચાળો ફેલાય એ પરિસ્થિતિઓ ઊભી થઈ છે અને એના કારણે આજે અમારે કમિશનર સાહેબ પાસે આવીને આ રજૂઆત કરવાનો સમય આવ્યો છે। જ્યારે અધિકારીઓ સાંભળતા હોય, અધિકારીઓને કમ્પ્લેન કરો, ઓનલાઈન કમ્પ્લેન કરો, તે કમ્પ્લેનમાં ઓનલાઈન કમ્પ્લેનનો જવાબ આવી જાય। અધિકારીઓ આ પ્રોગ્રામમાં છું, આ કાર્યક્રમમાં છું, કાર્યક્રમો તમે તમારા કાર્યક્રમોને તાઇફાઓ કરવામાં તમારી નોકરી તાઇફા કરવાની છે કે લોકોના કામ કરવાની છે? એટલે અમારી માંગણી છે કે એવા કર્મચારીઓ વિરુદ્ધ પણ પગલાં લે। આ લોકો બીમારીના ભોગ બન્યા છે, એ લોકોના મુઆવજો આપે। એ રીતે આગળ માંગ નહીં સ્વીકારે તો વોર્ડ ઓફિસ, વોર્ડ કચેરીના અધિકારીઓને કાળું મોડું કરવાનું આવશે, બંગડી પહેરાવવા બી આવશે ને વોર્ડ 11ની કચેરી કે વોર્ડ 10ની કચેરીને બંધ તાળાબંધી બી કરી શકીએ છીએ। કોઈ પણ જલદ આંદોલન કરીશું અમે।